સુરતે ફરી એકવાર દેશના ટેક્સટાઇલ હબ તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી છે। વર્ષ 2030 સુધી ભારતના $100 બિલિયન ટેક્સટાઇલ નિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને સુરતમાં નેશનલ ટેક્સટાઇલ એક્સપોર્ટ કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉદ્યોગકારો, નિકાસકારો, ડિઝાઇનરો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો। બીજી તરફ ફ્રેશ નોવા 2026માં ફ્રૂટ વેસ્ટમાંથી તૈયાર કરેલા સ્ટેન્સેબલ ફેબ્રિકના પરિધાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા। સુરતના સરસાણા સ્થિત SGCI પ્લેટિનિયમ હોલ ખાતે ટાડા દ્વારા IND-XTBના સહયોગથી નેશનલ ટેક્સટાઇલ એક્સપોર્ટ કોન્ક્લેવ 2026 સુરત એક્સપોર્ટ રોડમેપ યોજાયો હતો। કોન્ક્લેવમાં ભારતના 2030 સુધીના $100 બિલિયન ટેક્સટાઇલ નિકાસ લક્ષ્યમાં गुजरात અને सूरतની भूमिका अंगे चर्चा કરવામાં આવી હતી। नाम अनुपम गोयल है। यह कार्यक्रम टाडा टेक्सटाइल एंड अपैरल डेवलपमेंट एसोसिएशन और IDT के संयुक्त प्रयास से किया जा रहा है। इसमें इंडेक्स भी गवर्नमेंट ऑफ गुजरात ने अपने को सपोर्ट करा है। इसमें हमने नेशनल टेक्सटाइल कॉन्क्लेव करा, जिसमें हमने सूरत में एक जागरूकता किस तरीके से अपने को एक्सपोर्ट करना है, एक्सपोर्ट की मार्केट कैसे मिले, हम एक्सपोर्ट कैसे कर सकें, इसके लिए एक अवेयरनेस प्रोग्राम सुबह करा। और उसके पश्चात शाम को IDT के स्टूडेंट के द्वारा, जो स्टूडेंट हमारे सूरत के हैं, मुजफ्फरपुर के हैं, कोट्यम और जूनागढ़ के हैं, इन पूरे सब जगह से स्टूडेंट आए हैं। इन सब ने आज सस्टेनेबल, जो एक सस्टेनेबल बहुत बड़ा मुद्दा है, इसको लेके गारमेंट बनाए हैं। इसको आज विभिन्न थीमों में शोकेस करा। टोटल 19 थीम आज के शोकेस में दिखाई गई हैं। क्या कुछ थीम में क्या कुछ खास था? एक इस समय जो अपना वेस्ट है, यह एप्पल वेस्ट है, मैंगो वेस्ट है, इसके वेस्ट से फैब्रिक बन रहा है, वो एक देखने का आकर्षक बना है। उससे बच्चों ने उस वेस्ट से फिर कपड़े बनाए हैं, फैब्रिक उससे फैब्रिक बना है, फैब्रिक से गारमेंट बना है। वो एक फीचर है, आने वाला भविष्य वो है कि हम जो अपना वेस्ट है उसको हम रीयूज करेंगे तो हम अपनी पृथ्वी को बचा पाएंगे। जो गारमेंट है उसकी डिजाइन का करना है। जो गारमेंट है वो आज इस फैशन शो में देखने लायक है। डेफिनेटली जो यहाँ पे जो ऑडियंस है वो इसको बहुत बहुत अत्यंत प्रसन्न कर रही है। ડૉક્ટર અજય ભટ્ટાચાર્ય, હું ટેક્સટાઇલ એન્ડ એપરલ ડેવલપમેન્ટ એસોસિએશનનો પ્રમુખ છું અને IDT જે આ ફેશનોવા 2026 કરે છે એનો હું મેન્ટર છું। આપ જે આજે આ શો જોવો છો એ ઇનફેક્ટ આખા વર્ષની મહેનત છે। 250 વિદ્યાર્થીઓ એમાં સંકળાયેલા છે અને એ લોકો સાથે મળીને સસ્ટેનેબિલિટી ઉપર ખૂબ સરસ ગાર્મેન્ટ્સ, ફિમેલ ગાર્મેન્ટ્સ, મેન્સ ગાર્મેન્ટ્સ, ચિલ્ડ્રન્સ ગાર્મેન્ટ્સ આ બધું બનાવ્યું છે અને એનું આજે આ શો આપે જોવો છો। ખાસ કરીને વેસ્ટેજમાંથી બી ગાર્મેન્ટ બનાવવામાં આવી છે। હા, આમાં આપણે વેસ્ટેજ કરતાં એવું છે કે સસ્ટેનેબિલિટીની અંદર ઓર્ગેનિક ફેબ્રિક જે બને છે એ ધારો બેમ્બુમાંથી બને, કે બનાનામાંથી બને, કે હેમ્પમાંથી બને, ફ્લેક્સમાંથી બને, પાઇનેપલમાંથી બને, આ બધા ફેબ્રિક્સ હવે આખા વિશ્વમાં બહુ પ્રચલિત છે। તો IDTએ આ વખતે આ જવાબદારી લીધી, આ મુહિમ લીધું કે અમે આ ઓર્ગેનિક ફેબ્રિકમાંથી ગાર્મેન્ટ્સ બનાવીશું અને આપ અહીંયા શોમાં આ ફેબ્રિક્સના ગાર્મેન્ટ્સ જોઈ શકો છો। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।